તો મહીસાગરના વડા ગામના કાર્યક્રમમાં જયેશ રાદડિયાના બે રૂપ જોવા મળ્યા છે। સ્ટેજ પરથી પાટીદારોને ટાંટિયા ખેંચ ન કરવાની અપીલ અને સ્ટેજ નીચે પાર્ટીના કાર્યકર બની ગયા। મંત્રીમંડળમાં સ્થાન ન મળતા ખુલીને બોલ્યા છે ધારાસભ્ય જયેશ રાદડિયા। પાટીદાર સમાજને પગ નહીં હાથ ખેંચવાની મંચ પરથી અપીલ કરી છે। આગેવાન મોટો થાય એટલે વિરોધીઓ પાડવાના પ્રયાસો કરતા હોવાની તેમણે વાત કરી। સમાજમાં જરૂરિયાતમંદના હાથ ખેંચો પગ નહીં, આગેવાન જેવો આગળ આવે એટલે પગ ખેંચીને પાડી દે છે। જે જગ્યાએ તમારો વિરોધ થાય તો માનજો કે તમે પ્રગતિના પંથે છો। મંત્રીમંડળમાં સ્થાન મળવું તે નસીબની વાત હોવાની તેમણે વાત કરી। 30 વર્ષની ઉંમરે મંત્રીની જવાબદારી સ્વીકારી પાર્ટી જે જવાબદારી સોંપે તે કામ કરવાનું હોય છે। મહીસાગરના વડા ગામમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં તેમને હાજરી આપી। કીધું કે મારી નમ્ર વિનંતી છે કે આવનાર દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો પગ નહીં। જરૂર પડે ત્યાં સમાજના લોકોનો હાથ ખેંચો ઉપર લઈ આવો, પગ નહીં। અત્યારે તમે જોતા હોવ છો કે સમયમાં જેવો આમ બરાબર આગેવાન એટલે સુધી પહોંચો એટલે પગ ખેંચીને પાડી દે એકવાર। મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને બીજા સરદાર નથી મળ્યા કે જે જગ્યા ઉપર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો। ત્યાં તમે સોળે કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે ને વિરોધ એનો જ થાય ને, કાંઈ લેવા દેવાનું કોઈ વતાવાઈ જાય ત્યાં એને કોઈ ન થાય। વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઉભી થઈ જતી હોય એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે। અને એના ભાગરૂપે આજે પાટીદાર સેવા સમાજ મહીસાગર દ્વારા 5મા સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પાટીદાર સેવા સમાજ મહીસાગર આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર રાજસ્થાન મધ્યપ્રદેશ અને અલગ અલગ વિસ્તારમાંથી સમાજના આગેવાનો સમાજના પરિવારો હાજર રહ્યા હતા અને એકબીજાના વિચારોની આપલે થઈ હતી। પાટીદાર સમાજને મજબૂત કરવા માટે સમાજને આગળ લઈ જવા માટે અલગ અલગ આગેવાનો દ્વારા મંતવ્યો રજૂ કરવામાં હતા। સૌપ્રથમ મહીસાગર પાટીદાર સેવા સમાજના પ્રમુખ અને સમાજને અભિનંદન આપું છું કે ભવ્ય એવો સ્નેહ મિલનનો કાર્યક્રમ અને ભવ્ય રીતે કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમની અંદર મને પણ ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને આ કાર્યક્રમની અંદર ભવ્ય સ્વાગત સન્માન કર્યું એટલે પાટીદાર સેવા સમાજ મહીસાગરનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોની અંદર આ સમાજના વિકાસ માટે સમાજની પ્રગતિ માટે સૌ સાથે મળીને કાર્ય કરીએ અને આવા કાર્યક્રમો સમાજની અંદર થતા રહીએ। પાટીદાર સેવા સમાજ મહીસાગર ટ્રસ્ટ બનાવી અને આવનારા દિવસોની અંદર ટ્રસ્ટમાં અનેકવિધ પ્રવૃત્તિઓ સમાજના ઉત્થાન માટે થાય એ દિશામાં પણ કાર્ય થયા છે। ફરીથી સમગ્ર આખી મહીસાગર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ ફોન લાઈન પર જોડાયા છે। હેમાંગભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। હવે મહીસાગરના વડગામમાં જે આ કાર્યક્રમ યોજાયો હતો, જયેશ રાદડિયાના બે રૂપ તો જોવા મળ્યા। ખાસ કરીને સમાજને પણ શાનમાં સમજાવવાનો તેમને પ્રયત્ન કર્યો છે। અંદરો અંદર ક્યાંક ટાંટિયા ખેંચવાનો પ્રયાસ થતો હોવાની પણ તેમને વાત કરી છે। શું પ્રતિક્રિયા આપશો આ બાબતે? બિલકુલ, આ ભારતીય જનતા પાર્ટીનો આમ તો આંતરિક મામલો છે, પરંતુ જ્યારે આ સામાજિક મામલો છે, એક જયેશ રાદડિયાને આપણે પાટીદાર આગેવાન તરીકે તો સ્વીકારવા જ પડે। એમના પિતા શ્રી વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાં હતા ત્યારથી તેઓ એક મજબૂત પાટીદાર આગેવાન તરીકે કાર્ય કરતા હતા। સામાજિક રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી આ વખતે સામાજિક રીતે જે ખૂબ જ મહત્વના લોકો હતા એવા દરેક લોકોને, જેવી રીતે જયેશભાઈ રાદડિયા પાટીદાર સમાજમાંથી આવે છે। રાજકોટની અંદરથી તો આખો એકડો જ ભૂસી નાખ્યો। ક્ષત્રિય સમાજની અંદર બળવંતસિંહ હોય કે કિરીટસિંહ રાણા હોય એની જગ્યાએ માત્ર ફેમ ધરાવતા એવા રીવાબાને આપી દીધું મંત્રીમંડળ। કેટલીક જગ્યાએ તો હજી ધારાસભ્ય થયાને વર્ષ પણ નથી થયું, 8-9 મહિના થયા છે એવા સ્વરૂપજીને પણ એમણે આપી દીધું। એટલે ભલે એ લોકોએ સામાજિક સમીકરણ ગોઠવ્યું હોય, પરંતુ એ સામાજિક સમીકરણ જે છે એના જે નેતાઓ છે એ સમાજમાં તો સ્વીકાર્ય નથી। અને જયેશભાઈ બાબતે તો મીડિયાના માધ્યમોમાંથી એવું પણ જાણવા મળ્યું હતું કે એ પોતે વિદેશ જવાના હતા અથવા તો બહારગામ જવાના હતા, એ હાજર રહી શકે એમ નહોતા। શીર્ષસ્થ નેતૃત્વ એમને એમ કીધું કે તમે રોકાઈ જાઓ, અને રોકાઈ જાઓ એનો આડકતરી રીતે ઈશારો એવો જ હોઈ શકે કે આપને મંત્રી બનાવવાના છે,
પરંતુ ત્યારબાદ એ રોકાયા અને રોકાયા પછી પણ એમને મંત્રીમંડળમાં સ્થાન ના મળે તો સ્વાભાવિક છે કે આટલા મજબૂત આગેવાન હોય એ પોતાની વ્યથા તો રજૂ કરી જ શકે. અને વ્યથાની સાથે સાથે હું તો એમ કહું છું કે આ કોંગ્રેસમાંથી ગયેલા જેટલા આગેવાનો છે, હું નામ નથી લેતો પણ વીટીવીના દર્શકો સમજી જ ગયા હશે કે દરેકે દરેક આગેવાનને વિચારવા જેવું છે કે તમને એકવાર દોઢ વર્ષ મંત્રી પદ આપ્યું અને તે પણ નેપકિનની જેમ તમને સાઈડમાં વાપરીને મૂકી દેવામાં આવે છે. તમે જોયું આ વખતે કોઈ પણ સમાજ જે છે એ ખુશ નથી. બ્રહ્મ સમાજ હોય તો બ્રહ્મ સમાજના મંત્રીઓને પણ કાપીને ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે લોકોને અહીંયા બતાવ્યું છે દરેક સમાજને કે ભાઈ અમે ધારીએ અને અમારી જોડે મેજોરિટી છે એટલે અમે ગમે તે કરી શકીએ. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીનું મંત્રીમંડળ જે છે એ માત્ર બદલાયું છે તો એ ગાડીઓનું અને બંગલાઓનું આદાન પ્રદાન છે. ભારતીય જનતા પાર્ટી અને મુખ્યમંત્રી શ્રી કરવા ગયા કંસાર, પરંતુ જે પ્રમાણે આજે જયેશભાઈની આપણે વાત સાંભળી એ પ્રમાણે સ્થૂલી થઈ ગઈ હોય એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. બિલકુલ. હેમાંગભાઈ આપણી સાથે પરસોત્તમભાઈ પીપળિયા પણ જોડાયા છે, પાટીદાર અગ્રણી. સ્વાગત છે પરસોત્તમભાઈ આપનું વીટીવી ન્યૂઝમાં. જે પ્રકારે જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું, હવે તેમના બે રૂપ જોવા મળ્યા. એક બાજુ સમાજને પણ શાનમાં સમજાવવાનો તેમને પ્રયાસ કર્યો છે અને જાહેર મંચ પરથી આ વાત તેમને કહેવી પડી કે અંદરો અંદર જે સમાજના જ લોકો, જે આગેવાનો હોય છે, જે લોકો ઉપર પહોંચે છે, તેમના ટાંટિયા ખેંચવાનો પ્રયત્ન કરે છે. શું કહેશો આ બાબતને લઈને? મારી દ્રષ્ટિએ આમાં ટાંટિયા ખેંચવાની કોઈ વાત હોતી નથી. જયેશભાઈ દિગ્ગજ નેતા છે પાટીદાર સમાજના અને જયેશભાઈને અગાઉ પણ સ્થાન મળ્યું છે અને અમુક પાટીદાર નેતાઓને પણ સ્થાન મળ્યું છે. પણ અહીંયા એક બાબત ચોક્કસ છે કે આ સમગ્ર પ્રધાનમંત્રી જોવો તો પછી પાટીદાર સમાજનું કે કોઈ પણ સમાજનું હોય, આ લોકોએ કયાગરાને પસંદ કર્યા છે. સ્વતંત્ર વિચારધારા હોય તેમને મારી દ્રષ્ટિએ પસંદ કર્યા હોતા નથી. એટલે મારી દ્રષ્ટિએ 2-3 જણા જ આખું પ્રધાનમંત્રી ચલાવે એવું થશે. એટલે આમાં જયેશભાઈ રાદડિયાજીને કોઈ એટલે પરસોત્તમભાઈ એવું કહી શકાય કે જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું ને તેને કારણે થોડી ઘણી નારાજગી હોઈ શકે. એટલે જયેશભાઈ રાદડિયા છે એ સમાજના લોકો સાથે ડાયરેક્ટ જોડાયેલા છે, ઉપરથી પેરાશૂટર તરીકે ઉતરેલા નથી. એટલે એને સમાજના જે લોકો છે અને સમાજના લોકો સાથે એને આત્મીયતાના સંબંધો છે. એના મત વિસ્તારમાં, જેતપુર મત વિસ્તારમાં, સૌરાષ્ટ્રમાં એનું સારું એવું સ્થાન છે. એટલે એમને મળવું જોઈતું હતું. એ સાથે હું સંપૂર્ણ સહમત છું. એટલે જે લોકો સમાજ સાથે જોડાયેલા છે, એટલે કે લોકો સાથે જોડાયેલા છે, પછી સમાજમાં કોઈ પણ લોકો હોય, ખેડૂત સાથે જોડાયેલા છે, તો એને સ્થાન મળવું જોઈતું હતું. તો એમાં ભાજપનું પણ ઉજળું લાગે. મારી દ્રષ્ટિએ આ સ્થાન ન આપી અને થોડોક અન્યાય થયો એવું તો ખરું. ઓકે, એટલે કે અન્યાય થયો હોવાની વાત આવી રહી છે સામે, ક્યાંક નારાજગી પણ તેમની બોલતી હોય. એટલે હેમાંગભાઈ એવું કહી શકાય કે હજી પણ સમાજમાં જયેશભાઈને એવું લાગી રહ્યું છે કે કેટલાક લોકો એવા છે કે તે આગેવાન છે, એક નેતા છે, પરંતુ હજી પણ ક્યાંક ટાંટિયા ખેંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે અંદર અંદર સમાજમાં. આ પ્રકારની ભાવના, આ પ્રકારની માનસિકતા હોઈ શકે. બિલકુલ, આની અંદર જયેશભાઈએ જે કહ્યું છે બિલકુલ સાચી વાત કરી છે. કારણ કે જયેશભાઈને પોતાને ખબર છે કે જયારે સહકારી વાત હતી ને સહકારી ચૂંટણીઓ હતી ત્યારે એમણે સંપૂર્ણ રીતે સી.આર. પાટીલે જે મેન્ડેટ આપવાની વાત કરી તેનો વિરોધ કરીને સી.આર. પાટીલના કેન્ડિડેટને હરાવ્યા હતા. અને એ જે કેન્ડિડેટને હરાવ્યા હતા તે વખતે પણ પાટીદાર સમાજના જ લોકો અંદર હતા. એકચ્યુઅલી જયારે સમાજની વાત આવે ત્યારે સમાજની અંદર રાજકારણ ના હોવું જોઈએ, એમની વાત બિલકુલ સાચી છે. પરંતુ રાજકારણમાં સમાજ તો હોવો જ જોઈએ, બધી જગ્યાએ છે. અમારી જોડે પાટીદાર આગેવાન પરેશભાઈ ધાનાણી હોય કે લલિતભાઈ કગથરા હોય કે લલિતભાઈ વસોયા હોય, બધા જ આગેવાનો છે. પરંતુ આવી રીતે પક્ષની અંદર કોઈ આગેવાન એકબીજાની ટાંટિયા ખેંચ કરતો નથી. આજે તમે જોયું કે જે વ્યક્તિને પાટીદારના નામે અમરેલીમાંથી કૌશિકભાઈને મંત્રી બનાવ્યા છે તો એમનું પાટીદાર સમાજમાં યોગદાન શું?
પાટીદાર સમાજમાં જયેશભાઈએ બિલકુલ યોગદાન કરેલું છે, દીકરીઓના લગ્નો કરાયેલા છે અને સામાજિક રીતે જોવા જઈએ તો એ સમાજના એક જાણીતા આગેવાન છે. એટલે એમનું દર્દ છે એ દર્દ સાથે હકીકતમાં આખો સમાજ ઉભો હોય એવું અત્યારે જે પ્રમાણે તમે સામાજિક અગ્રણી જોડે વાત કરી એવી રીતે લાગી રહ્યું છે. બિલકુલ હેમાંગભાઈ પુરુષોત્તમભાઈ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. છોટાઉદેપુર તાલુકાના